ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ગાંધીનગરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। ગેસના સિલિન્ડર સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। અમિત ચાવડા સિલિન્ડર ઉંચકીને પહોંચ્યા છે। વિધાનસભા બહાર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। એલપીજી સિલિન્ડર મુદ્દે વિરોધ પ્રદર્શન કોંગ્રેસે કર્યું છે, તો અમિત ચાવડા ખુદ સિલિન્ડર ઉંચકી અને વિધાનસભા બહાર પહોંચ્યા છે। તો ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન એક તરફ દેશભરમાં ગેસ સિલિન્ડર માટે લોકો વલખા મારી રહ્યા છે અને બીજી તરફ વિધાનસભા બહાર અમિત ચાવડા સિલિન્ડર ઉંચકીને પહોંચ્યા। એલપીજી સિલિન્ડર મુદ્દે વિરોધ પ્રદર્શન કોંગ્રેસે કર્યું છે। ગાંધીનગરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કોંગ્રેસે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે, અમિત ચાવડા પણ ત્યાં ગેસ સિલિન્ડર લઈને પહોંચ્યા છે, શું વિગતો? જો અત્યારે દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મારી બિલકુલ પાછળ કોંગ્રેસના ધારાસભ્યો છે, જેના કોઈના હાથમાં ગેસ સિલિન્ડર છે, કોઈના માથે છાણા છે, કોઈના માથે બળતણ છે, કોઈએ એપ્રન પહેર્યું છે અને કોઈએ હાથમાં પોસ્ટર રાખ્યું છે અને એ રીતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં તમામ કોંગ્રેસના નેતાઓ આ પ્રમાણેનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે પરિસ્થિતિ હાલની યુદ્ધના કારણે દેશની અંદર પરિસ્થિતિ થઈ છે ગેસ સિલિન્ડરની, તેને લઈ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આજે આ પ્રમાણે અહીંયા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। વિધાનસભા પરિસર ખાતે આપણે દ્રશ્યો અલગ અલગ પ્રકારના બતાવવાનો પ્રયાસ કરશે। તુષાર ચૌધરી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તુષારભાઈ, આ જે વિરોધ છે, વિરોધ નોંધાયો, એની પાછળના ખાસ કારણો શું છે? આપનું દલીલ શું? જે પ્રકારે અત્યારે દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ગેસ હોય કે કોમર્શિયલ ગેસ હોય કે પછી ઘર વપરાશનો રાંધણ ગેસ હોય, એની તીવ્ર અછત દેખાઈ રહી છે ને એના પરિણામે આજે ઉદ્યોગો પણ બંધ થઈ રહ્યા છે અને હોટલથી માંડીને જે રેસ્ટોરન્ટ પણ અત્યારે બંધ થઈ રહ્યા છે ને આવનારા દિવસોમાં જો રાંધણ ગેસની બી અછત સર્જાશે તો લોકોએ હવે લાકડાથી અને જૂના જે રીતે પહેલાં જૂના જમાનામાં રસોઈ બનાવતા હતા, ચૂલો સળગાવીને લાકડા અને છાણાથી રસોઈ બનાવવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ વિદેશ નીતિની નિષ્ફળતા દર્શાવી રહી છે અને એના કારણે આજે સમગ્ર દેશના નાગરિકો તકલીફમાં મુકાઈ ગયા છે। મુખ્ય માગણી આપની શું છે તુષારભાઈ? જે પ્રકારે આ ગેસની અછત છે, ગેસની અછત તાત્કાલિક સરકારે દૂર કરવી જોઈએ। સરકારે કોઈ પણ રીતે એનું નિરાકરણ લાવવું જોઈએ અને જે આ અછત સર્જાઈ છે એ અછતથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એ લોકોને મુક્તિ મળવી જોઈએ। તો આ રીતના તુષાર ચૌધરીનું કહેવું છે કે જે પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું છે ગુજરાત રાજ્યની અંદર પણ ક્યાંક આ ગેસની અછતના જે વાતો છે એ સામે આવી રહી છે। કેટલી જગ્યાએથી એ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેને લઈ અને આ વિરોધ એ કોંગ્રેસના સભ્યો દ્વારા હાલ ગુજરાત વિધાનસભા પરિસરની અંદર નોંધાવવામાં આવ્યો છે અને એના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। વિમલભાઈ, કઈ રીતે જુઓ છો સમગ્ર પરિસ્થિતિ? સમગ્ર પરિસ્થિતિ જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે ગેસની બોટલ મહિલાઓને 450 રૂપિયામાં આપવામાં આવતી હતી। આજે 900 રૂપિયાની ઉપર ગેસ સિલિન્ડરનો ભાવ છે। મોંઘવારી એટલી વધી છે, એ સિવાય પણ અત્યારે તો ગેસની સિલિન્ડરો મળતી નથી। મહિલાઓને અને પુરુષોને લાઈનોમાં ઊભું પડે છે, મોટી મોટી લાઈનો, અને કેટલા દિવસ સુધી અત્યારે બોટલોનો સ્ટોક કરવા માંડ્યા છે। ઘણી બધી મહિલાઓ તો લાઈનમાં ઊભાથી ચક્કર આવીને પડી ગયા છે, ઘણા બધા લોકો પડી ગયા છે। ત્યારે આજે મોટી વાત કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેશના લોકો માટે ગેસના સિલિન્ડરની ઉપલબ્ધિ નથી કરી શકતા। તો આ રીતના વાત સામે આવી રહી છે। શૈલેષ પરમાર પણ છે, તેમના હાથમાં જે ગેસ સિલિન્ડર છે તેનું પોસ્ટર છે, તેની સાથે વાત કરીએ। શૈલેષભાઈ, કઈ રીતે જુઓ છો આ જે પરિસ્થિતિ છે? સરકાર કહી રહી છે કે પુરવઠો નહીં ખોરવાય, આપને શું લાગી રહ્યું છે? આપની પાસે માહિતી શું છે ગેસને લઈને, ગેસના જથ્થાને લઈને? યુદ્ધની હજી શરૂઆત થઈ છે અને શરૂઆતના દિવસોમાં જ ગૃહિણીઓ અને વેપારીઓ ગેસ માટે ત્રાહિમાત પોકારે, આ નિષ્ફળ વહીવટનો સૌથી મોટામાં મોટો ઉદાહરણ છે। સરકાર કહે કે દેશના પ્રધાનમંત્રી શ્રી કહે છે કે કોઈ અછત નહીં પડે, પણ ગુજરાતની પ્રજાને વિશ્વાસ નથી અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ ન હોવાના કારણોસર આજે ગેસની એજન્સીઓ આગળ લાઈનોની લાઈનો છે। માટે સરકાર સત્વરે જાગે અને ગૃહિણીઓ અને વેપારીઓને ગેસ સત્વરે મળી રહે ઇઝી રીતે, એ રીતના પ્રયત્નો સરકારે કરવા જોઈએ। ચાવડા છે, તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું। પ્રદેશ અધ્યક્ષ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના, તેમની સાથે જાણી અને પ્રયાસ કરીશું। અમિત
અમિતભાઈ, કઈ રીતે જુઓ છો આ સમગ્ર પરિસ્થિતિને લઈ? પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે તકલીફ નહીં પડે, પુરવઠો નહીં ખોરવાય. પ્રધાનમંત્રી ચૂંટણીઓમાં ભાષણો કરે છે, પણ સાચી હકીકત જોવે તો પહેલા જ મોંઘવારીને કારણે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ છે. પહેલા જ ગેસનો બોટલ મોંઘો ખરીદવો પડતો હતો અને આજે લોકોને ગેસના બોટલ માટે દર ભટકવું પડે છે, લાઈનોમાં ઊભું રહેવું પડે છે. એવા સંજોગોમાં દેશની ગૃહિણીઓ જે છે, ગુજરાતના લોકોની જે તકલીફ છે એનો પડઘો પાડવા માટે અમે આ વિરોધ કરી રહ્યા છે કે પ્રધાનમંત્રીને એવી તો શું મજબૂરી છે કે એક શબ્દ પણ બોલતા નથી, સરેન્ડર થઈ ગયા છે. ત્યારે ગુજરાતના લોકોને મોંઘવારીમાંથી રાહત મળે અને ગેસની જે આ તંગી ઊભી થઈ છે, સિરામિક ઉદ્યોગ બંધ થાય, પાવરલૂમ્સ ઉદ્યોગ બંધ થાય, ડેરીઓ બંધ થાય, તમામ ઉદ્યોગો અને લોકોને હેરાનગતિ બંધ થાય, એની સામેનો વિરોધ છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિની સામે તેમનો વિરોધ તેઓ નોંધાવી રહ્યા છે. ગેસ સિલિન્ડર લઈ અને અહીંયા પહોંચ્યા છે. આપ દ્રશ્યની અંદર પણ જુઓ છો, કોંગ્રેસના ધારાસભ્યો એ ગેસ સિલિન્ડર સાથે પહોંચ્યા છે, સાથે બેનર પણ લગાયા છે, એપ્રન પણ પહેર્યા છે અને કહેવું એવું છે કે સરકાર ચાહે રાજ્યની હોય કેન્દ્રની હોય જે દાવો કરી રહી છે, પરંતુ કોંગ્રેસને એમાં વિશ્વાસ નથી. દાવો તો એવો પણ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા કે ગુજરાતની જનતાને પણ વિશ્વાસ નથી અને એટલે લાંબી લાઈન લાગી છે. આ સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ જે ઈરાન USA ની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેને લઈ અને કોંગ્રેસ હાલ વિરોધ પ્રદર્શન કરી રહી છે. એ પૈકી વિરોધ પ્રદર્શન આજે ગુજરાત વિધાનસભા પરિસરમાં પણ કરવામાં આવ્યું.